જનરલ પબ્લિકને 5 વર્ષ કોંગ્રેસના ગયા, 5 વર્ષ આપવાળાને ગયા, તો હવે આમાંથી બહુ શીખવા ઘણો મળ્યો છે. એટલે જે એકવાર પબ્લિકે કે અમે જો કોઈ ભૂલ કરી છે એ બીજી વાર ભૂલ ઉપર અમે ન જઈએ એ ઉપર વિચારધારા છે ને ભાજપને લાવવા માંગીએ છીએ. આમ પબ્લિકને બધાને અત્યારે ખબર છે જે અત્યારે સુશાસનમાં બેઠી છે નરેન્દ્ર મોદી સરકાર ભાજપા, આ સરકાર ન હોત તો અત્યારે આપણા વિઝન કંઈક અલગ જ હોત. એટલે અત્યારે જે કાંઈ આપણા વિઝન છે મોદી સરકાર છે ભાજપા, તો એના સુશાસનમાં જે કાંઈ આપણને અત્યારે રાહત છે, જે કાંઈ ટોપ લેવલે કાંઈ ઇન્ડિયા તરીકે જે કોઈ બહારના દેશવાળી જે સંકળાયેલા છે આ બધું મોદી સાહેબના હિસાબે અને ભાજપાના હિસાબે આપણી સ્થિરતા અહીંયા છે. અત્યારે તો જોવા પ્રમાણે એવું લાગે છે કે આમ આદમી પાર્ટી બહુ સારું કામ કરે છે અને સારી રીતે બધા બાળકો ભણાવવા માટે અને બીજા પણ કોઈ આપણે નાના કામ કરવા હોય તો ગમે ત્યાં જાય તો પૈસા લે છે. આમ આદમીના ગમે કાર્યકર્તા આપણે મોકલે તો મફત થાય છે, વિનામૂલ્યે, કોઈ પણ સારું લાગતું નથી. અહીંયા અમારે અત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેશનમાં પ્રતિનિધિઓ છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી કોઈ પ્રતિનિધિઓ અમને અહીંયા દેખાણાય નથી અને અમારા કોઈ પણ કામો હોય તો તે થયા પણ નથી. એ ગઈ વખતે જે કાંઈ પબ્લિકની મિસ્ટેક થઈ ગઈ છે, જે કાંઈ જુવાળ હતું, તો બીજી વાર આ પબ્લિક ભૂલ આવી નહીં કરે. બધાને ખબર જ છે, બધાએ 5-5 વર્ષના અનુભવ લઈ લીધા છે અને હવે પછતાવો થાય છે. તો બીજી વાર મિસ્ટેક ન થાય એ આમ પબ્લિકનો વિચાર છે, ભાજપા જ માગે છે. અત્યારે તો રોડ રસ્તાના કામ સારા કર્યા છે, તે પછી સ્કૂલના કામ બહુ સરસ કર્યા છે. હોસ્પિટલ એવી બેડની બનાવી કે આપણે 10-10 હજારના જે ખર્ચા થતા નોર્મલ કોઈ તાવ આવ્યો હોય આ તેમાં એ માટે મફત સારવાર થઈ શકે છે. ફાકા ફોજદારી થઈ છે, ખોટા વચનો આપ્યા છે. એ વચનોમાં એવું છે કે ભાઈ તમે અમારી પાર્ટી આવે તો ફ્રી શિક્ષણ આપીશું, તો સરકારી સ્કૂલોમાં ફ્રી શિક્ષણ જ છે. હમણાં એવો મુદ્દો હોય કે પ્રાઇવેટ સ્કૂલોમાં અમે ફ્રી કરાવી દેવું તો મુદ્દો બરોબર છે, તો સરકારી સ્કૂલોમાં તો ફ્રી શિક્ષણ જ છે. અને આમ જે કોઈ આમ પાર્ટી નેતા હોય કે કોંગ્રેસવાળા હોય એના કયા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે છે? આ જનતાને ગુમરાહ કરવાનો મુદ્દો છે અને એમાં એકવાર ગુમરાહ થઈ ચૂકી છે જનતા, બીજી વાર મૂર્ખ બનવા નથી માંગતી. અમારા કોઈ પણ કામો કે કાંઈ પણ પ્રશ્નો લઈને જવું હોય તો અમારે ભાજપના ધારાસભ્યો છે તેની પાસે જવું પડે છે. કોર્પોરેટર કોણ છે કે ક્યાં છે એની ઓફિસ એ સુદ્ધા પણ અહીંયા કોઈ પબ્લિકને કોઈને ખબર નથી. આટલા વર્ષોથી 5 વર્ષથી આ લોકો છે તો કોઈ પણ જાતની સુવિધા કે કોઈ પણ જાતનો સહકાર આમ લોકોને કોઈને મળેલો નથી. માટે આ વખતે હવે વરાછામાં પરિવર્તનની જરૂર છે. છેલ્લા 10 વર્ષથી અગાઉ 5 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને અત્યારે વરાછા વિસ્તારમાં આપ પાર્ટીનું શાસન છે, પરંતુ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે બીજેપી સિવાય કોઈ ઉદ્ધાર નથી. કારણ કે એ લોકો અત્યારે પણ તેના કાર્યકર્તાઓ હોય તો એને પણ આપણે રજૂઆત કરીએ તો તેઓ પણ કામ કરવા માટે તત્પર સક્ષમ હોય છે અને તાત્કાલિક ધોરણે તેનો નિવારણ લાવવા માટે કોઈને કોઈ પ્રયાસો કરે છે. પરંતુ અત્યારના જે પ્રતિનિધિઓ આમ આદમી પાર્ટીના છે તેઓ કોઈ પણ જાતનું કોઈ રિએક્શન જ આપતા નથી કે કોઈ પણ જાતનો તેમનો કોઈ રિસ્પોન્સ જ નથી. માટે આ વખતે 100% ભાજપની કોર્પોરેશનમાં જ વરાછામાં ભાજપના પ્રતિનિધિઓ જ બેસે એવું પાક્કું છે. અહીંયા હવે આમ આદમી પાર્ટીને કોઈ પણ જાતની કોઈ મત આપવાનું કે કોઈ પણ જાતનું એનું પેલું લાવવાનું કોઈ પબ્લિકનો કોઈ વિચાર નથી અને 100% ભાજપ જ આવશે. ભાજપની સરકાર ખોટા વાયદા આપે છે, આ કરશું ઓલું કરશું, 5 વર્ષ આવે દેખાતા નથી. 5 વર્ષ સુધી મત લઈને વહી જાય પછી કંઈ દેખાતા નથી. આ લેવલે તો આપણે જોઈએ તો બધા દેશોમાં નજર કરીએ તો જે કાંઈ રિઝલ્ટ સારામાં સારું હોય ઇન્ડિયામાં છે અને આ ભાજપા અને મોદી સરકારના હિસાબે છે. મોંઘવારી છે પણ બહાર બધી એ મોંઘવારીનો બિલકુલ આપણા પર માર નથી પડ્યો. પેટ્રોલના ભાવ જુઓ, ડીઝલના જુઓ, પછી અત્યારે ગુમરાહ એવું કરે છે કે ગેસના બાટલા નથી મળતા. તો હજી તો એવું ક્યાંય જોવા નથી મળતું કે આમ પબ્લિક કોઈ ઘરે ગેસ કનેક્શન હોય કે ગેસ બાટલા હોય તો ઘરે મંગાળા ચાલુ કરવા પડે, આવી કોઈ નોબત નથી આવી. એવું છે નહીં, પણ આ પબ્લિકને ગુમરાહ કરવાનો વિષય છે.